કરવામાં આવશે। તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર રાજ્ય સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સપ્ટેમ્બર 2024માં જે ઘરમાં પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો 51 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો તે ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। જંગલેશ્વરી શેરી નંબર 6માં હિસ્ટ્રી શીટર રમા જુણેજા અને તેના સાગરીતોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયા હતા। રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આગામી સમયમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા વ્યક્તિઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાસા, તડીપાર, ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। जो भी अवैध तरीके से इलेक्ट्रिक कनेक्शंस लिए गए होंगे वो भी पीजीवीसीएल की मदद से दूर किए जाएंगे। अभी जंगलेश्वर विस्तार के अंदर ड्रग्स की अवैध प्रवृत्ति के साथ जो जुड़े हुए लोग हैं उन लोगों के खिलाफ एक्शंस लिए जा रहे हैं। कॉरपोरेशन की मदद से और पीजीवीसीएल की मदद से ऐसी जो इलीगल बिल्डिंग है उसको डेमोलिश करने की कामगिरी अभी शुरू में है। गृह राज्य मंत्री हर्ष संघवीना आदेश बाद हवे राजकोट शहर पुलिस पण एक्शन मोड में આવી ચૂકી છે। जी हाँ, હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જંગલેશ્વર શેરી નંબર 6 ના કે જ્યાં કુખ્યાત આરોપીઓના ઘર છે તે હવે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા તોડવામાં આવી રહ્યા છે। આપ જે ઘર જે જોઈ રહ્યા છો આ ઘર છે રમા જુણેજા અને જે જાવેદ જુણેજા નામના पति पत्नी है तेमनुं आ घर है कि ज्यां 16 सप्टेम्बर 2024 रोज 51 किलो थी वधु गांजो थे झड़पायो हतो ने आज घरनी अंदर गुनाहित प्रवृत्तिओ थती हती अने त्यारे गुनाहित प्रवृत्तिओ जे घरमां थती हती ते तमाम हवे नेस्त नाबूद करवामां आवी रही छे। राजकोट शहर पुलिस द्वारा एक नहीं परंतु 756 जेटला अपराधीओनुं लिस्ट छे ते पण तैयार करवामां आव्युं छे। अंकित पोपट, न्यूज़ 18 गुजराती, राजकोट। तो भरूचમાં 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર। બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કપાયું। બુટલેગરને ફટકાર્યો 3 લાખ રૂપિયા દંડ। 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ। અસામાજિક તત્વો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદના વસ્ત્રાલમાં આતંકવાદ એક્શન। અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી છે પોલીસ। ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું છે। ડિમોલિશન દરમિયાન મળી દારૂની બોટલો। સરખેજમાં 5 આરોપીના બાંધકામ તોડી પડાયા તો શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો મહત્વનું છે કે અમદાવાદમાં બુટલેગરોના ઘર પર જે પ્રકારથી ફર્યું છે બુલડોઝર, પોલીસ અને એએમસીના સંકલનથી કાર્યવાહી કરવામાં આવી છે। યાદી પ્રમાણે ગેરકાયદે બાંધકામ પર તવાઈ કરવામાં આવી છે। સરખેજ ઉજાલા સર્કલ નજીક કાર્યવાહી થઈ। 5 બુટલેગરોના મકાન તોડી પડાયા। પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દારૂની બોટલો પણ જોવા મળી રહી છે। બીજી તરફ પોરબંદર છાયા વિસ્તારમાં ફરી એક વખત ડિમોલિશન। છાયા પંચાયત ચોકી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। 4 થી 5 ગેરકાયદેસર કાચા પાકા મકાન તોડી પાડવાની કામગીરી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ પોલીસ દ્વારા 135 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લાના 135 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે। 135 ગુનેગારો પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરાઈ છે। તપાસ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા છે। રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે। આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે। એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટો કરી છે, નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે
40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે. આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરમાં અસામાજિક તત્વો સામે એક્શન. પીજીવીસીએલ સાથે પોલીસના દરોડા. કોર્પોરેટરના ઘરે વીજ ચોરી ઝડપાઈ. 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. કોર્પોરેટર અસલીમ ખિલજીને 3.52 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. કોર્પોરેટર અસલીમ ખિલજીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તો જે પ્રકારથી જામનગરથી અત્યારે આપ જોઈ રહ્યા છો અસામાજિક તત્વો સામે એક્શન સાથે જ દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. પીજીવીસીએલ સાથે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી. સરદારબાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી. લારી ગલ્લા તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાને. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે. નાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આંટા ફેરા. કોડીનારના બાવાના પીપળવા ગામે ધોળા દિવસે આંટા ફેરા. ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળ દેખાઈ રહ્યા છે. ખેડૂતોમાં પણ ભય છે. છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોએ ધામા નાખ્યા છે અને ખેડૂતો ખેતરમાં જઈ નથી શકતા કારણ કે ખેતરમાં જ તેઓ અત્યારે લટાર મારી રહ્યા છે. પહેલાં તો રાત્રે દેખાતા હતા. રાત્રે સામાન્ય રીતે તેઓ શિકારની શોધમાં નીકળતા હોય તેવું આપણે જોયું છે. પરંતુ હવે ધોળા દિવસે સિંહ અને સિંહબાળ વાડી વિસ્તારમાં લટાર મારી રહ્યા છે. આવા સમયે ખેડૂતો ખેતી કામ પણ કરવા નથી જઈ શકતા. રાત્રે જ પહેલાં તો બીક લાગતી હતી પરંતુ હવે દિવસે પણ ખેતરમાં કામ કરવા જતા લોકોને ડર લાગે છે. ગોંડલમાં સગીરને જાહેરમાં માર મારવાનો મામલો છે. મારામારી કેસમાં સામસામે નોંધાઈ છે ફરિયાદ. માર મારનાર આરોપીઓએ પણ નોંધાવી છે ફરિયાદ. ફરિયાદીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી. તો માર મારનાર આરોપીએ પણ નોંધાવી છે ફરિયાદ. સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે. મામલો શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું પરંતુ જાતીય સતામણીની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તો ગોંડલમાં જાહેરમાં ઢોર માર મારવાનો મામલો છે. જોકે કયા મુદ્દે આ માર મરાઈ રહ્યો છે તે હજુ સામે નથી આવ્યું. તો માર મારનાર આરોપીએ પણ ફરિયાદ નોંધાવી છે એટલે કે સામસામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ હવે આ અંગે પૂછપરછ કરી રહી છે કે શા માટે માર મારવામાં આવી રહ્યો છે અને એ પણ જાહેરમાં. તો જૂની કોઈ બાબત છે કે પછી અપશબ્દો બોલ્યા હતા, કઈ એવી બાબત છે જેને લઈને યુવાનને માર મારવામાં આવી રહ્યો છે. તો માર મારનાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. સામસામે ફરિયાદ થઈ છે. તો ગોંડલમાં જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. જોકે કઈ બાબતને લઈને આ માર મરાયો છે તે હજુ સામે નથી આવ્યું. મારામારી કેસમાં ફરિયાદ જરૂર નોંધાઈ છે. સામસામી આ ફરિયાદ છે પરંતુ મામલો શું છે એ સામે નથી આવ્યું. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે હાથમાં દંડા જેવી કોઈ વસ્તુ છે તેને લઈને માર મારવામાં આવી રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. જી મુનાફ, મામલો શું છે? કેમ યુવાનને માર મારવામાં આવી રહ્યો છે? ચોક્કસ સત્ય ગોંડલના 17 વર્ષના સગીરને મારવાનો કેસ સામે આવ્યો હતો. સમગ્ર કેસમાં સામે ફરિયાદ બી નોંધવામાં આવી હતી. માર મારનાર આરોપી દ્વારા સામે ફરિયાદ નોંધાઈ અને ફરિયાદી દીકરાએ સગીર દ્વારા જાતીય સતામણી કરવાની ફરિયાદ નોંધાઈ હતી. સગીર દ્વારા ફરિયાદના દીકરાના ગુપ્તદાન ખેતી અને સતામણી કરવા હોવાની હાલમાં ફરિયાદ કરેલ પોલીસ તમામ તપાસ કરી રહી હતી. જી આપનો આભાર.